આ સેવાનો મોકો મને આજે મળ્યો છે મારા મધરના તિથિ ઉપર. તો હું મારા મિત્ર કેમ છો બધા? આજે વસ્ત્રાલથી એક મહેમાન આવ્યા છે, એમના મમ્મીની પુણ્યતિથિ છે અને એના માટે એ ઉજવવા માટે આવ્યા છે. એમની સાથે વાત કરીએ. અગાઉ પણ એ આવ્યા હતા, જે આપણું વસ્ત્રાલથી જે ગ્રુપ છે ગણેશ યુવક મંડળ, અને એમના જ મેમ્બર છે, એ પોતે બેંક મેનેજર છે, એ આવ્યા છે. મારું નામ ચંદ્રકાંત પટેલ છે. યુવા સ્વરાજ ફાઉન્ડેશનમાં અમે અવનીબા દ્વારા ચલાવવામાં આવતા ફાઉન્ડેશનમાં અમે થોડા સમય અગાઉ બી આવ્યા હતા, અને અમારો ઉદ્દેશ્ય તો એક છે કે અમારાથી બનતી સેવા અહીંયા આશ્રમમાં અમે આપીશું. જ્યાં સુધી અમે હયાત છીએ ત્યાં સુધી અમારા જે પૂર્વજો, અમારા જે મા બાપે અમને જે સંસ્કારોમાં શીખવાડ્યું છે કે ગૌ સેવા કરવી જોઈએ, સારા એવા કર્મો કરો, સારી એવી સેવા કરો. આજે મારા મમ્મીની 6મી પુણ્યતિથિ છે, તો હું વસ્ત્રાલથી અમારું એક ગણેશ યુવક મંડળ મિત્ર મંડળ ચાલે છે, અને એક મંડળનો હું સભ્ય છું, અને આ સેવાનો મોકો મને આજે મળ્યો છે મારા મધરના તિથિ ઉપર. તો હું મારા મિત્ર બિટ્ટુભાઈ દરજી છે, જેમને હું જોડે લઈને આવ્યો છું, અને અવારનવાર મારા જોડે સાથ સરકાર હંમેશા આપે છે, અને એ એમની ફેમિલી સાથે આવ્યા છે. અને અમે બધાએ આજે એક નિર્ણય લીધો છે કે કોઈ બી અમારું જન્મ દિવસ હોય યા કોઈ બી એવો પ્રસંગ હોય તો અમે આડાવડા પૈસા વ્યર્થ નહીં કરીએ, અને આ ગૌ સેવાની અંદર અમે અહીંયા જેટલો બી અમારો સાથ સરકાર થાય એ અમે આપીશું. અને યુવા સ્વરાજ ફાઉન્ડેશનની આગળ બી બીજા અમારા જોડે બીજા બી જોડાય એવો લોકોને અમે મેસેજ આપીશું કે અમે તો સેવા કરીએ છીએ, તમે બી સેવા કરો. એક બી દિવસ યુવા સ્વરાજ ફાઉન્ડેશનમાં ખાલી ના જવું જોઈએ. હરરોજ જેટલી તમારાથી સેવા બને એટલી અહીંયા સાથ સરકાર બધા આપો, અને અવનીબાને સાથ સરકાર આપો, અને આ ગાયોને સાથ સરકાર આપો. ગાય બી એક આપણી માતા જ છે, તો એમને બી સાથ સરકાર આપો. બસ અમારો પ્રયત્ન એક જ છે કે જલ્દી ડિક્લેર કરી દે આપણે જે અત્યારે એક ચાલી રહ્યું છે કે ભાઈ ગાય માતાને આપણે ગૌ માતાનો દરજ્જો મળે. બસ એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ. એના માટે અમે પણ ઘણા પત્રો ને બધું લખ્યું છે, અને એ જ બસ ઉદ્દેશથી અહીંયા સેવા માટે હંમેશા આવતા હોઈએ છીએ અને આવતા રહીશું. અને અમે તો થેન્ક્સ અવનીબાને કહીએ છીએ કે તે એમનો પૂરતો સમય, સંપૂર્ણ સમય અહીંયા આપે છે. જેમ અમે જોડાયા છીએ એમ અમે અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયાની અંદર એક જ મેસેજ આપવા માંગીએ છીએ કે યુવા સ્વરાજ ફાઉન્ડેશન આ ગમે તે જે ગૌ સેવા દ્વારા ચલાવવામાં આવતા ફાઉન્ડેશનમાં તમે બધા સાથ સરકાર આપો, અને એક બી દિવસ, સિંગલ દિવસ ખાલી ના જવું જોઈએ કે જેમને ગૌ માતાને ઘાસ કંઈ બી એમને જે ભાવતું ભોજન મળવું જ જોઈએ. હરેક દિવસે એવા પ્રયત્નો કરો. અને તમે પણ અહીંયા વિઝિટ કરવાનું ભૂલશો નહીં. આપણે ત્યાં જે નવા છે બીમાર ગાયો, જે રોડ સાઈડ ઉપર નિરાધાર જેનું રણીધણી છે, અને એવી એક્સિડેન્ટલ અને બીમાર ગૌવંશ ગૌ માતાને લાવીએ છીએ, તેમને ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, અને આ જીવન કેર એમની અહીંયા કરીએ છીએ. તમે પણ વિઝિટ કરો.